નમસ્કાર મિત્રો, રાજેશ પ્રજાપતિ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મીનાવાડાના પ્રખ્યાત દશામાના મંદિરના તમને દર્શન કરાવવાના છીએ। મિત્રો, મીનાવાડા પહોંચી ગયા છીએ અને આજે તમે જોઈ રહ્યા છો તે તેનો મુખ્ય દરવાજો છે। અહીંથી આપણે મીનાવાડામાં આવેલા પ્રસિદ્ધ માતાજી એટલે કે દશામાના મંદિર તરફ જઈ રહ્યા છીએ। બંને બાજુ ખૂબ જ સુંદર મજાની દુકાનો છે જ્યાંથી તમે પૂજાની સામગ્રી લઈ શકો છો, પ્રસાદી લઈ શકો છો। હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને તમને કેટલીક માહિતી આપું છું તે સાંભળો જ્યાં સુધી આપણે મંદિરે ના પહોંચીએ ત્યાં સુધી। મિત્રો, આ ધામને દશામા માતાનું મોટું અને ચમત્કારી સ્થાન માનવામાં આવે છે। મિત્રો, અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થવા માટે માનતા રાખે છે અને માતાજી ભક્તોના દુઃખ અને કષ્ટ દૂર કરે છે। મિત્રો, દશામા માતાજી જે છે એ ખૂબ જ પૂજનીય દેવી છે। ખાસ કરીને ઘણા બધા ગામડાઓમાં એમના કુળદેવી તરીકે પૂજા થાય છે। અહીં ચૂંદડી, નાળિયેર, ફૂલ, પ્રસાદ અર્પણ થાય છે। મિત્રો, અહીંયા ઉત્સવની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન અહીં ભવ્ય ઉજવણી થાય છે। દશામા માતાનો મેળો અહીંનો ખૂબ પ્રસિદ્ધ છે। તો મિત્રો, ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ અને તમને માહિતી પણ આપતા જઈએ છીએ। માતાજીના ફોટોગ્રાફ લેવા હોય તો મળી જશે। અહીંથી કટોરીની વસ્તુઓ પણ તમે લઈ શકો છો। ખૂબ જ લાંબી બજાર છે, એમાંથી પસાર થઈને આપણે મંદિર તરફ જવાનું હોય છે। મિત્રો, દર્શનની વાત કરીએ તો સવારે 6 થી બપોરના 12 સુધી અને સાંજે 4 થી રાતના 8 સુધી મંદિરમાં દર્શન કરી શકો છો। સ્થાનિક સમય મુજબ ફેરફાર થઈ શકે છે। મિત્રો, તમે અહીંયા આવો એટલે મંદિરમાં શાંત અને આધ્યાત્મિક માહોલ હોય છે। હજારો ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે। સામે જોઈ રહ્યા છો મીનાવાડાનું મોટું ધામ, દશામાનું મંદિર। જય માતાજી। પગથિયાથી નીચે થઈને મંદિર તરફ જઈએ તો સામે જ માતાજી બિરાજમાન છે, ત્યાંથી તમે દર્શન કરી શકો છો। આપણે છેક અંદર નહીં લઈ જઈએ કેમેરો, કારણ કે અહીંયા મનાઈ છે। મેં અહીંયા પૂછીને ફોટોગ્રાફી કરી હતી। તો મિત્રો, ભક્તો અહીં આવીને શાંતિ અને આશીર્વાદ અનુભવે છે, પોતાની આશાઓ, પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો જરૂરથી ખેડા બાજુ આવો, ડાકોર બાજુ આવો તો મીનાવાડા માતાજીના દશામાના અવશ્ય દર્શન કરશો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।